દોસ્તો, આજની હેડલાઇન્સમાં ચાર મોટી ખબરો. ઇન્ડિયન ઓરિજિન કોર્ટ ઇન્ટરપ્રિટર મીનુ બત્રા 2 મહિનાથી ડિટેન્શનમાં હતા. ફેડરલ જજે ડ્યુ પ્રોસેસ વાયોલેશન્સનું કહેતા તેમને રિલીઝ કરી દીધા. શિકાગોમાં ઇન્ડિયન સ્ટુડન્ટે આત્મહત્યા કરી. ફાઇનાન્શિયલ સ્ટ્રેસ અને જોબ સર્ચની ચિંતાએ જીવ લઈ લીધો. ન્યુયોર્કનો લક્ઝરી હોમ ટેક્સ અંદાજ કરતા 200 મિલિયન ઓછો આવશે. વેલ્ધી રેસિડેન્ટ્સના એક્સિડન્સની ચેતવણી. આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની હારનો સિલસિલો યથાવત. સીએસકે મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું. ચાલો આજની હેડલાઇન્સ જોઈએ. પહેલી હેડલાઇન, કોર્ટ ઇન્ટરપ્રિટર મીનુ બત્રા જે ડિટેન્શનમાં હતા તેમના ઉપર ખાસ ખબર. ફેડરલ જજે ડ્યુ પ્રોસેસ વાયોલેશન્સનું કહેતા મીનુ બત્રાને ફાઇનલી રિલીઝ કરી દીધા છે. ઇન્ડિયન ઓરિજિન ટેક્સાસ બેઝડ કોર્ટ ઇન્ટરપ્રિટરે 2 મહિના ઇમિગ્રેશન ડિટેન્શનમાં વિતાવ્યા હતા. બત્રા 30 એપ્રિલે ફ્રી થયા જ્યારે કોર્ટે કહ્યું કે ઓથોરિટીઝ પોતાની ડિટેન્શન જસ્ટિફાઈ કરવામાં નિષ્ફળ રહી અને યોગ્ય લીગલ પ્રોસિજર્સ ફોલો નથી કર્યા. બત્રા ટેક્સાસના એક એવા લાયસન્સ્ડ કોર્ટ ઇન્ટરપ્રિટર છે જે પંજાબી, હિન્દી અને ઉર્દુમાં ફ્લુઅન્ટ છે. તેમના એટોર્ની દીપક આહલુવાલિયાએ કન્ફર્મ કર્યું કે ફેડરલ ડિસ્ટ્રિક્ટ જજે ઇમિડિયેટ રિલીઝનો ઓર્ડર આપ્યો કારણ કે મીનુના કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ વાયોલેટ થયા હતા. કોર્ટે કહ્યું કે તેમને પ્રાયર નોટિસ, ઇન્ટરવ્યુ કે ફોર્મલ લીગલ પ્રોસેસ આપ્યા વિના ડિટેન કરવામાં આવ્યા. રિલીઝ થયા બાદ તેમની લીગલ ટીમે પરમનન્ટ રેસિડેન્સી માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે. તેઓ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરશે. તેમના પુત્ર જેસ્પર દ્વારા, જે યુએસ આર્મીમાં છે. એક્સપીડિટેડ પ્રોસેસિંગમાં પણ કેટલાય મહિના લાગી શકે છે. કેસ હજુ પૂરી રીતે રિઝોલ્વ નથી થયો. મીનુની લીગલ ટીમ તમામ ઉપલબ્ધ રિલીફ પરસ્યુ કરી રહી છે. બીજી ખબરમાં, શિકાગોમાં યંગ ઇન્ડિયન સ્ટુડન્ટ ઇરાગણા બોયના ચંદુએ સુસાઇડ કર્યું એવું કહેવામાં આવી રહ્યું છે. તેઓ આંધ્રપ્રદેશના હતા અને કહેવામાં આવી રહ્યું છે કે ફાઇનાન્શિયલ પ્રેશર્સ અને એક્સટેન્ડેડ જોબ સર્ચની ટેન્શનમાં તેમણે જીવ ગુમાવ્યો. ચંદુએ હાલમાં જ ડીપોલ યુનિવર્સિટી શિકાગોથી માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરી હતી. તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી જોબ સર્ચ કરી રહ્યા હતા અને તેમને કોઈ સફળતા મળી નહોતી. તેમની ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી પરિવાર ઉપર હતી અને તેમના પિતા એક સિક્યોરિટી ગાર્ડ છે. આ વાતથી ચંદુ પર ઘણું પ્રેશર હતું. ચંદુ માટે ઇન્ડિયન કમ્યુનિટી ફંડ રેઝિંગ શરૂ કરી દીધું છે, બોડી રિપેટ્રિએશન અને પરિવારની મદદ માટે. ઓનલાઈન કેમ્પેઇનથી અંદાજે 81,000 ભેગા કરી લેવામાં આવ્યા છે. જો કે જરૂરિયાત માત્ર 25,000ની હતી. કાશ આ જ પૈસા ચંદુની મદદ માટે તે સમયે આવ્યા હોત જ્યારે તેઓ ખરેખર પરેશાન હતા. ભારતના સિવિલ એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ કહ્યું કે ગવર્મેન્ટ શોકગ્રસ્ત પરિવારને મદદ કરશે. દોસ્તો, આ ઘટના ફરીથી યાદ અપાવે છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ગ્રેજ્યુએશન પછી કેટલી બધી ચેલેન્જીસનો સામનો કરવો પડે છે. જોબ માર્કેટ્સ, વિઝા અનસર્ટનિટીઝ એન્ડ ફાઇનાન્શિયલ પ્રેશર્સ અને ઘરથી દૂર અને એકલતા. ત્રીજી ખબર પણ પૈસા સાથે જોડાયેલી છે. મેયર ઝોહરાન મમદાની અને ગવર્નર કેથી હોકુલનો લક્ઝરી હોમ ટેક્સ પ્રપોઝલ, જે લક્ઝરી સેકન્ડ હોમ્સ પર લાગે છે, તેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 200 મિલિયનનું નુકસાન થશે અને ન્યુયોર્ક સિટીને અંદાજે 40 મિલિયનનો લોસ થઈ શકે છે. ડેમોક્રેટિક સિટી કંટ્રોલર માર્ક લેવિનની ઓફિસના રિપોર્ટમાં પ્રપોઝલના 500 મિલિયન રેવન્યુ પ્રોજેક્શન પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમણે વેન્કુવર, કેનેડાનું ઉદાહરણ આપ્યું, જ્યાં ટેક્સ લાગ્યા પછી પ્રોપર્ટી માલિકોએ પોતાના સેકન્ડ હોમ્સને ભાડે આપવાનું, વેચવાનું કે ફૂલ ટાઈમ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. અને આજની ફોર્થ હેડલાઇનમાં, આઈપીએલ મુંબઈ ઇન્ડિયન્સે પોતાની ખરાબ પરફોર્મન્સની કન્સિસ્ટન્સીથી ગઈકાલની મેચ પણ હારી. ચેન્નાઈ સુપર કિંગ્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ મેચ ચેન્નાઈમાં શનિવારે થઈ. એમઆઈ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો અને બેટિંગ લીધી. સીએસકે બોલર્સે મિડલ અને ડેથ ઓવર્સમાં એમઆઈને 20 ઓવર્સમાં 159 પર રોકી લીધા. અંશુલ કંબોજે 3 વિકેટ્સ લીધી. નૂર અહેમદે 2 વિકેટ્સ લીધી. વળી સીએસકે ડેબ્યુટન્ટ રામકૃષ્ણ ઘોષે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો અને પોતાની પ્રથમ આઈપીએલ વિકેટ લઈ લીધી. સીએસકે 11 બોલ્સ બાકી રહેતા 160નો ટાર્ગેટ ચેસ કરી લીધો. સીએસકે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 67 રન્સ બનાવ્યા અને 14 કરોડમાં વેચાયેલા યુવા ખેલાડી કાર્તિક શર્માએ 50 રન્સ બનાવ્યા. આ સાથે જ એમઆઈની ક્વોલિફિકેશન્સની આશાઓ ખતમ થઈ ચૂકી છે અને આગામી સિઝન માટે કેટલાક મોટા ફેરફારોની અપેક્ષા છે. તો આ હતી આજની હેડલાઇન્સ. તમે જોઈ રહ્યા હતા મારી સાથે, એટલે કે હું છું ગાયત્રી. કાલે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી નમસ્તે એન્ડ ટેક કેર.